પવિત્ર શ્રાવણ માસમાં દાન અને પુણ્યનું કામ એક અલગ મહત્વ ધરાવે છે। સમાજમાં ઘણા બધા લોકો આ પવિત્ર શ્રાવણ માસના દાન પૂર્ણ કે સારું કામ કરવા આગળ આવતા હોય છે, જેથી કરીને આપણે અલગ અલગ જગ્યાએ આવા શુભ કાર્યો, પવિત્ર કાર્યો જોતા હોઈએ છીએ। ત્યારે ગ્રામીણ સ્તરે પ્રાથમિક શાળાઓમાં ગ્રામજનો અને દાતાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વિવિધ તિથિ ભોજન કાર્યક્રમ થતા હોય છે। ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે આવેલ વિનાયક વિદ્યાલય ખાતે વિનાયક વિદ્યાલયના સ્ટાફગણ તેમજ વિનાયક વિદ્યાલયના ડ્રાઈવર મિત્રો દ્વારા શાળાના બાળકો માટે તિથિ ભોજન રાખવામાં આવ્યું। અંદાજે 310 જેટલા બાળકો સાથે મળીને તિથિ ભોજન લીધું હતું। વિનાયક વિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે શ્રાવણના પવિત્ર માસમાં બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સ્ટાફગણ તેમજ ડ્રાઈવર મિત્રોના સાથ સહકારથી સ્વરૂચિ તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિથિ ભોજનમાં શાળાના તમામ સ્ટાફગણ અને બાળકો સાથે મળી ભોજનનો પ્રસાદ લીધો હતો। આમ આનંદ ઉલ્લાસ સાથે શાળામાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આપનું નામ? પ્રેસિડેન્ટ અવિરાજસિંહ સોલંકી, વિનાયક વિદ્યાલય મલેકપુર। ભીખાભાઈ ખાટ, દિવ્યાંગ ન્યૂઝ, મહીસાગર।